નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં સીધી ને સટ આપણે વાત કરવાની છે કે ભારતીય જનતા પાર્ટીએ આજથી 11 દિવસ માટે સતત 11 દિવસ એ ત્રિરંગા યાત્રા કાઢવાનું નક્કી કર્યું છે ઓપરેશન સિંદૂરની સફળતા નિમિત્તે. પણ ત્રિરંગા યાત્રા અગાઉ કોંગ્રેસે પણ કાઢી હતી. આમ તો જય હિન્દ યાત્રા કાઢી હતી અને એને ત્રિરંગા યાત્રા નામ પણ આપ્યું હતું. આખા દેશમાં એમણે આર્મ ફોર્સિસને સોલિડારિટી વ્યક્ત કરવા માટે આ યાત્રા કાઢી હતી. ઠેર ઠેર યાત્રાઓ કાઢી હતી અને હાથમાં ત્રિરંગો હતો, રાષ્ટ્રધ્વજ હતો. આજથી 11 દિવસ માટે ભારતીય જનતા પાર્ટી એ એમના પક્ષના ધ્વજ સાથે યાત્રાઓ કાઢે છે. આજથી શરૂ થઈ ગયું અને અમિત શાહ ગૃહમંત્રી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા સહિતના બધા જ જે અગ્રણીઓ છે આ યાત્રામાં ભાગ લેશે. આ ચૂંટણી યાત્રા છે એ બાબત સમજવામાં હવે લોકોને કોઈ જરાય જાજો વિચાર કરવાની જરૂર નથી. કોંગ્રેસે અને ડીએમકે જે યાત્રાઓ કાઢી હતી એ લશ્કરી દળો જ્યારે પાકિસ્તાન સાથેના સંઘર્ષમાં હતા, આતંકવાદ વિરોધી આપણી જે લડાઈ ચાલી રહી હતી અને ભારતીય લશ્કરી દળો ત્રણેય પાંખ એના પ્રત્યે સોલિડારિટી વ્યક્ત કરવા માટે વિપક્ષોએ યાત્રાઓ કાઢી રાષ્ટ્રધ્વજ સાથે. ભારતીય જનતા પાર્ટી આ ત્રિરંગા યાત્રા નામ તો આપે છે પણ એમાં ત્રિરંગો એમનો પોતાની પાર્ટીનો અને કમળ એમનો સિમ્બોલ. એટલે કે બિહારની ચૂંટણી હોય કે પછી કદાચ મધ્યસત્રી ચૂંટણી લાવવાની મહેચ્છા હોય નરેન્દ્ર મોદીની, માનનીય વડાપ્રધાનની, એવું અહીંયા ફલિત થાય છે, એવું લાગે છે. બિહારની ચૂંટણીમાં તો જઈને ભાઈએ ગર્જના કરી, પહેલગામ નો બદલો લઈશું એમ. પણ આજે ભાઈશ્રીને થોડીક નવરાશ મળી. કાલે એમણે રાષ્ટ્રજોગું સંબોધન કર્યું પણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત નરેન્દ્ર મોદીનું નાક કાપે છે. ગઈકાલે એમણે રાષ્ટ્રજોગું સંબોધન કર્યું. એ સંબોધન પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ત્રીજી વખત કહ્યું અને એ બહુ ગંભીર બાબત હતી. ભારત અને પાકિસ્તાનના મુદ્દે ક્યારેય છે ને ત્રીજા પક્ષને આપણે સ્વીકાર્યો નથી અને નરેન્દ્ર મોદીએ એનો સ્વીકાર કર્યો. નરેન્દ્ર મોદી કહે છે કે પાકિસ્તાને છે ને ફોન કર્યો કે સંઘર્ષ વિરામ કરવો છે એટલે આપણે સ્વીકાર્યું. પણ એ પહેલા તો ડોનાલ્ડ ટ્રમ્પે ઓલરેડી જાહેરાત કરી દીધી હતી કે બંનેને સંઘર્ષ વિરામ કરવા માટે મેં સમજાવી લીધા છે. 48 કલાકના એમના એડમિનિસ્ટ્રેશનના પ્રયાસો એ હવે દુનિયા આખી જાણી ગઈ છે. નરેન્દ્ર મોદીને જ્યાં જ્યાં ટ્રમ્પને તક મળે છે ત્યાં અપમાનિત કરવાની એ કોશિશ કરે છે. કારણ કે મને લાગે છે ટ્રમ્પ છે ને એ નરેન્દ્ર મોદીના વલણથી ખૂબ ગિન્નાયેલા છે. એ તમે જાણો છો, આપણે અગાઉના એપિસોડમાં એની ચર્ચા કરી હતી એટલે આજે એની ચર્ચા કરવાનો કોઈ અર્થ નથી. નરેન્દ્ર મોદી એ સતત આમ તો પ્રચાર માધ્યમો, પ્રસાર માધ્યમો, ગોદી મીડિયા એ બધામાં છવાયેલા રહેતા હતા. પરંતુ એ હવે એમણે, ક્ષમા કરશો, એ સતત છવાયેલા રહેતા હતા પણ એ મૌની બાબા થઈ ગયા. મૌની બાબા કેમ થયા અને પછી એકાએક એમને ગઈકાલે એમને રાષ્ટ્રજોગું સંબોધન કરવાનું તક મળી અને કહ્યું કે આ સંઘર્ષ વિરામ એ કાયમી નથી ને વગેરે વગેરે વગેરે. જે આગલા દિવસે એએનઆઈએ સરકારી સૂત્રોના નામે
મોદીના વલણને જે રીતે વ્યક્ત કર્યું હતું, આખા દેશમાં ફેલાવ્યું હતું, એ જ વાત તેમણે લગભગ કરી. માનનીય વડાપ્રધાન આજે એમને વખત મળ્યો અને એમણે ટ્વીટ કર્યું છે, કેટલાક ફોટા પણ વ્યક્ત કર્યા. આપણને ગમ્યું કે આપણા લશ્કરી દળોની વચ્ચે આપણો વડાપ્રધાન જાય છે. આ વખતે એમણે લશ્કરી પોશાક નથી પહેર્યો, માત્ર તેને ટોપી પહેરી છે. એમણે ટ્વીટ કર્યું છે અને સાથે સાથે એમણે ફોટોગ્રાફ પણ છે એમાં શેર કર્યા છે. એમણે લખ્યું છે, early this morning I went to AFS Adampur and met our brave air warriors and soldiers. It was a very special experience to be with those who epitomize courage, determination and fearlessness. India is eternally grateful to our armed forces for everything they do for our nation. આજે એમને વખત મળ્યો અને એ ગયા તો આપણને ગમ્યું, પણ સંઘર્ષ ચાલી રહ્યો હતો ત્યારે શું કરતા હતા ભાઈશ્રી? અને સતત ટ્રમ્પભાઈએ 3 વખત વાત કરી. ગઈકાલે તો મોદી ભાષણ કરે એ પહેલા એમણે છે ને ટ્રમ્પે કહ્યું કે મેં બંને દેશોને કહ્યું પરમાણુ યુદ્ધ અટકાવવા માટેના અમારા પ્રયાસો હતા, કારણ કે બંને પરમાણુ શસ્ત્રો ધરાવનારા, અણુશસ્ત્રો ધરાવનારા દેશો છે. બંનેને એમણે કહ્યું કે સ્ટોપ ઇટ. અને આખી ટ્રમ્પની એ સ્પીચનો એ ભાગ છે ને એટલો બધો વાયરલ થયો કે નરેન્દ્ર મોદી કાંઈ પણ કે તો પણ છે ને એ હવે લોકો માને એમ નથી. કેમ ભાઈ? ત્રીજા દેશની મધ્યસ્થી આપણે સ્વીકારવાની? કાશ્મીરને વિશે પણ છે ને ટ્રમ્પે કહ્યું કે મધ્યસ્થી કરીશ. એ બીજી વાત એમણે કરી હતી. કાલે તો વેપાર બંધ કરી દઈશ બંને દેશો સાથેનો, એવી ધમકી આપીને છે ને સંઘર્ષ વિરામ કરાવ્યો એમ એમણે કહ્યું છે. આપણે જ્યારે જીતવાની દિશામાં હતા ત્યારે સંઘર્ષ વિરામ મોદીએ જાહેર કરાવ્યો છે. અને પાછા એમ કે છે કે પાકિસ્તાન તો ઘૂંટડીએ પડે. પણ તમે કેમ સ્વીકારી લીધું? એ રહસ્ય શું છે? પ્રશ્નો ઘણા બધા છે. અને એટલા માટે જ આજે મોદી એક બાજુ લશ્કરી દળોની વચ્ચે જાય છે અને બીજી બાજુ આખા દેશમાં ત્રિરંગા યાત્રા થાય છે. અમને તો એવી અપેક્ષા હતી કે રાષ્ટ્રધ્વજ લઈને ભારતીય જનતા પાર્ટી ના ફ્લેગ્સ વિના ત્રિરંગાના માનમાં આખા દેશમાં ભારતીય જનતા પાર્ટી યાત્રાઓ કાઢશે. જે રીતે કોંગ્રેસે આખા દેશમાં યાત્રાઓ કાઢી, જે રીતે ડીએમકે 4 કિલોમીટરની યાત્રામાં મુખ્યમંત્રી પોતે ચાલ્યા અને લશ્કરી દળોને સોલિડારિટી વ્યક્ત કરવા માટે હતા. આ ઓપરેશન સિંદૂરને એન્કેશ કરીને ચૂંટણી જીતવા માટે ભારતીય જનતા પાર્ટી આ ખેલ કરી રહી છે. એ બાબત હવે સમજાઈ ગઈ છે. લશ્કરી દળોનું રાજનીતિકરણ કરવાની કોશિશ કરી રહ્યા છો. લશ્કરી દળોની આડમાં તમારું રાજકારણ તમે ખેલી રહ્યા છો. પુલવામા વખતે તો જે શહીદ થયા એમની તસવીરો પાછળ રાખીને નરેન્દ્ર મોદીએ યુવા પેઢીના વોટ માંગ્યા હતા, પ્રત્યક્ષ પરોક્ષ રીતે. શું થયું પુલવામા? કોણે કર્યું હતું? સાચી હકીકતો શું છે? કેમ એની તપાસના અહેવાલો છે ને જાહેર નથી કરાતા? અને આ વખતે નરેન્દ્ર મોદીની સરકારને પડખે આખો દેશ ઉભો હતો કે આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે, અને પાકિસ્તાન એ એક્સપોર્ટ કરે છે આતંકવાદ, તો એને પાકિસ્તાનને પાઠ ભણાવવા માટે. અને પેલું 6 મહિનામાં પીઓકે લેવાનું હતું, વરહ વીતી ગયું નરેન્દ્રભાઈ. શું થયું એનું? પીઓકે લેવાનું હતું, સીઓકે લેવાનું હતું. શું થયું એનું? કારણ કે કાશ્મીર, જમ્મુ કાશ્મીર એ ભારતનું અવિભાજ્ય અંગ છે. મહારાજા હરિસિંહે ભારત સાથે એનું જોડાણ કરેલું છે ને પાકિસ્તાને ગપચાવેલો એ પ્રદેશ, અને ચાઇનાએ ગપચાવેલો એ પ્રદેશ, અને પાકિસ્તાને ચાઇનાને વેચેલો એ પ્રદેશ એ ભારતનું અવિભાજ્ય અંગ છે. માત્ર વાતોના વડાથી ન ચાલે. ચૂંટણી લાભ લેવા માટે છે ને યાત્રાઓ કાઢવી અને ભારતીય જનતા પાર્ટીના ધ્વજ લઈને ચૂંટણીમાં લાભ ખાટવો જ. મને લાગે છે પ્રજાએ જાગવાની જરૂર છે. અમે લશ્કરી દળોની સાથે છીએ, લશ્કરી દળોની કામગીરીને બિરદાવીએ છીએ. નરેન્દ્ર મોદીની સરકારે
આતંકવાદીઓને પાઠ ભણાવવા માટે લશ્કરી દળોને જે આદેશ આપ્યો એને પણ આપણે બિરદાવ્યો છે, પરંતુ એનો રાજકીય ઉપયોગ કરવો છે અને રાજકીય ઉપયોગ માટે આ 11 દિવસની ત્રિરંગા યાત્રા, એ પણ કેવું છેતરામણું નામ છે, ત્રિરંગા યાત્રા. શાની ત્રિરંગા યાત્રા? ત્રિરંગો તો રાષ્ટ્રધ્વજ છે અને રાષ્ટ્રધ્વજ સાથેની યાત્રા નીકળવી જોઈતી હતી. એને બદલે ભારતીય જનતા પાર્ટીના ધ્વજ સાથેની યાત્રાઓ નીકળી રહી છે. એ બહુ સ્પષ્ટ કરે છે કે તમારે ચૂંટણીનો લાભ લેવો છે. નરેન્દ્ર મોદીની પ્રતિષ્ઠા દુનિયામાં ખરડાઈ ગઈ છે. ટ્રમ્પે જે રીતે મધ્યસ્થી કરીને જે રીતે જાહેરાત કરી છે, જે રીતે નિવેદનો કર્યા છે, એને કારણે અને એ ખરડાયેલી પ્રતિષ્ઠાને પુનર્સ્થાપિત કરવા માટે લશ્કરી દળોની ઉપલબ્ધિને એન્કેશ કરવાની અને ચૂંટણી લાભ લેવાની કોશિશ થઈ રહી છે. ત્યારે આપણા તમામ નાગરિકોએ જાગવાની જરૂર છે. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લોકોને જગાડશો, સાચી વાત સમજાવશો અને ગોદી મીડિયાનો ભરોસો કર્યા વિના સત્ય શોધન ચાલુ રાખજો. અમે ખોટું કહી રહ્યા હોઈએ તો અમને પણ કહેજો કે અમે ખોટું કહી રહ્યા છીએ, પરંતુ તર્ક સાથે મુદ્દાસર વાત કરો. માત્ર છે ને અંધભક્તો તમે ખોટું કહી રહ્યા છો એમ વાત કરો, તમે મોદી દ્વેષ ધરાવી રહ્યા છો એવું તમે કહો, ત્યારે એ છે ને યોગ્ય નથી. અમને કોઈને માટે, મોદીને માટે કે રાહુલને માટે કોઈ દ્વેષ ભાવ છે જ નહીં. અમને છે ને રાષ્ટ્રની ચિંતા છે અને રાષ્ટ્રના હિતની ચિંતા છે, અને એટલા માટે જ અમે આ એપિસોડ કરીએ છીએ. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. નમસ્કાર.